નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ મહાશિવરાત્રી પર્વે વડોદરા શહેરની ઓળખ બનેલી શિવજી કી સવારી સાંજે 4 વાગે રણમુક્તેશ્વર મહાદેવથી ભક્તિભાવપૂર્વક નીકળી હતી, જેમાં અંદાજિત 4 લાખ જેટલા શિવ ભક્તો સ્વયંભૂ જોડાયા હતા. સવારીના રૂટ પર શિવ ભક્તોની મહેરામણ ઉમટી પડતા જાણે શહેર શિવમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. ગતરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ગાજરાવાડી રણમુક્તેશ્વર મંદિરેથી શિવ પરિવારના સભ્યો, ધારાસભ્યો, સાંસદ રંજનબેન ભટ્ટ સહિતની હાજરીમાં આરતી બાદ શિવજી કી સવારીનું પ્રસ્થાન થયું હતું, જેમાં આયોજકોના 3 વાહનો, પ્રસાદ વાહન, ડીજે અને બેન્ડ સામેલ થયા હતા. જોકે યાત્રા રૂટ પર ચોખંડી, માંડવીથી લહેરીપુરા ગેટ સુધી તેમજ ગાંધીનગર ગૃહથી કોઠી 4 રસ્તા સુધી 20 જેટલી ડીજે સિસ્ટમ ફ્લેશ લાઇટિંગ સાથે મુકાઈ હતી. શિવજી કી સવારી જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં વિવિધ સંસ્થા, સમાજ અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા સ્વાગત કરાતું હતું. યાત્રા સાથે ભક્તો ડીજેના તાલે નાચતા સાથે જોડાતા જતા હતા. શિવ પરિવાર તેમજ પોલીસના અંદાજ મુજબ યાત્રા રૂટ પર 4 લાખથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. સાંજે યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડતા 4 દરવાજા વિસ્તાર તેમજ રાવપુરા રોડથી કોઠી 4 રસ્તા સુધીના માર્ગ પર ચક્કાજામના દ્રશ્યો સર્જ્યા હતા. પોલીસ દ્વારા યાત્રા રૂટ સાથે જોડાયેલા રસ્તા પર ટ્રાફિક ડાયવર્ઝન અપાયો હતો. યાત્રા સાંજે 7:15 કલાકે સુરસાગર ખાતે પહોંચી હતી, જ્યાં 11,111 દીવડાથી શ્રી સર્વેશ્વર મહાદેવની આરતી કરાઈ હતી, જ્યારે સુરસાગર અને જ્યુબિલી બાગ ખાતે આતશબાજી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે શિવજી કી સવારીમાં પહેલી વખત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી ન હતી. મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જયપુરના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રણમુક્તેશ્વર મહાદેવથી એસએસજી સુધીના 6 કિલોમીટરમાં પહેલી વખત ગણેશ મંડળો, સ્થાનિક યુવક મંડળો તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા સ્વયંભૂ 20 જેટલા સ્થળો પર ડીજે સાથે ફ્લેશ લાઇટિંગ અને એલઈડી સ્ક્રીન મુકાઈ હતી. શિવજી કી સવારીના સમગ્ર યાત્રા રૂટ પર 3000થી વધુ ફ્લેશ લાઇટથી રસ્તા રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.
બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.